અસલામુઅલૈકુમ। હવે ગઈકાલે આપણે ધોરણ 9નો 1.3 દાખલા નંબર 1 જોયો હતો। હવે આપણે ધોરણ 9નો 1.3નો દાખલા નંબર 2 જોઈશું। તો ચલો આપણે રકમ વાંચીશું। રકમમાં શું કહેવા માંગે છે જોઈએ। તમે જાણો છો કે 1.7 1/7 બરાબર 0.14 28 અને 57 ની ઉપર 12 છે। આ 12 નો મતલબ શું થાય છે કે આની આ રકમ બીજી વાર આવે। શું તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2.2/7 3/7 4/7 5/7 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળે બરાબર। તો હવે આપણે દાખલાની અંદર આપણને 1/7 એની અભિવ્યક્તિ આપણને આપી દીધી છે અને આ અભિવ્યક્તિઓ આપણે શોધવાની છે। તો ચલો 2/7 ની અભિવ્યક્તિ શોધીએ। તો આપણે શું કરીશું કે અહીંયા 2/7 છે એને શું કરીશું આ અભિવ્યક્તિને 2 ગુણ્યા 0.14 28 57 ને શું કરીશું 2 જોડે એનો ગુણાકાર કરીશું। તો આપણે ચલો અહીંયા સાદો એક 2 જોડે ગુણાકાર કરીએ તો કે 0.14 28 અને 57 ગુણ્યા 2 બરાબર। હવે 2 કર્યા તો આપણે ચલો 2 સત્તા 14 તો 14 4 વધી 1 2 પંચા 10 10 ને 1 11 તો 11 1 વધી 1 પછી 2 અઠ્ઠા 16 16 ને 1 17 17 7 વધી 1 2 દુ 4 ને 1 5 તો અહીંયા આવશે 5 પછી 2 ચોક 8 2 એકા 2 આ પોઈન્ટનો પોઈન્ટ અને આ 2 ને કોઈ બી રકમ સાથે આપણે 0 સાથે ગુણાકાર કરીએ એટલે શું થઈ જાય એનો 0 એટલે અહીંયા આવશે 0। તો આપણને જો 2 ગુણ્યા 0.14 28 57 બરાબર શું મળ્યા તો કે 0.28 57 અને 14 મળ્યા બરાબર છે। એ આપણો જવાબ થયો 2.7 નો 2/7 છે એ અભિવ્યક્તિનો જવાબ શું થયો આપણને તો કે 28 57 14 બરાબર છે। એવી જ રીતે આપણે હવે 3/7 છે તો શું કરીશું 3 વડે ગુણાકાર કરીશું તો કે 3 ગુણ્યા 0.14 28 અને 57 તો હવે આને કોની જોડે ગુણાકાર કરીશું 3 જોડે। તો આપણે બાજુમાં એક સાદો ગુણાકાર કરી દઈએ તો સાદો ગુણાકાર કરીશું તો 0.14 28 અને 57 છે ગુણ્યા 3 બરાબર। હવે જો 3 સત્તા ને 21 તો 21 1 વધી 2 બરાબર। 3 પંચા 15 15 ને 2 17 તો 17 7 વધી 1 3 અઠ્ઠા 24 24 ને 1 25 તો 25 5 વધી 2 બરાબર। પછી આગળ જોઈએ 3 દુ 6 6 ને 2 8 તો અહીંયા 8 આવશે પછી 4 તારી 12 2 વધી 1 3 એકા 3 3 ને 1 4 આ પોઈન્ટનો પોઈન્ટ અને 3 ને 0 સાથે ગુણાકાર કરીશું એટલે શું આવશે અહીંયા 0। તો જો અહીંયા આગળ 3 ગુણ્યા 0.14 28 57 તો આપણે 3/7 ની અભિવ્યક્તિ કઈ મળી તો કે 0.42 85 અને 71 બરાબર। હવે આ અભિવ્યક્તિ આપણને 3/7 ની મળી। એવી રીતે આપણે 4/7 ની પણ આગળની અભિવ્યક્તિ શોધીએ। તો શું કરીશું તો એ જ રીતે 4 ગુણ્યા 0.14 28 57 બરાબર।
હવે કોની જોડે ગુણાકાર કરીશું આપણે આગળ? તો કે 4 જોડે આપણે આગળ ગુણાકાર કરીશું. તો ચલો 4 જોડે ગુણાકાર કરીએ. તો 4 સત્તા કેટલા થાય? તો 4 સત્તા કેટલા થશે? તો 7 ચોક 28. તો 2808 વધી 2. 4 પંચા 20. 20 ને 2 22. તો 2202 વધી પાછી 2. પછી 4 અઠ્ઠા તો કે 32. 32 ને 2 34. 3404 વધી 3. પછી 4 દુ 8. 8 ને 3 કેટલા થશે? તો કે 11. તો 11 નો 1 વધી પાછી 1. પછી ચોકે ચોકે 16. 16 ને 1 17. તો 17 7 વધી 1. 4 એકા 4 અને આ 1 5. પછી આ પોઈન્ટ નો પોઈન્ટ અને 4 ને 0 સાથે ગુણાકાર કરીશું એટલે આપણને મળી જશે 0. તો આપણને જો 4 ના છેદમાં 7 ની અભિવ્યક્તિ શું મળી છે? તો કે 0.57 14 ને 28. બરાબર. હવે એ જ રીતે આપણે શું કરીશું? 5 ના છેદમાં 7 ની પણ અભિવ્યક્તિ શોધીશું. તો શું કરીશું? 5 ગુણ્યા 0.142857. તો હવે કોની જોડે ગુણાકાર કરીશું? તો કે 5 જોડે ગુણાકાર કરીશું. બરાબર. તો ચલો હવે આપણે 5 જોડે એનો ગુણાકાર કરી લઈએ. તો 5 જોડે ગુણાકાર કરીશું. ચલો તો કે 5 સત્તા 35. તો 35 નો 5 વધી આવશે 3. હવે આગળ શું થશે કે પાએ પાએ 25. 25 ને 3 28. તો 28 નો 8 વધી 2. હવે 5 અઠ્ઠા 40. 40 ને 2 42. તો 42 નો 2 વધી અહીંયા આવશે 4. 5 દુ 10. 10 ને 4 14. તો શું થશે? 14 4 વધી 1. 5 ચોક 20. 20 અને 1 21. તો 21 નો 1 વધી પાછી 2. 5 એકા 5 ને 2 7. અને આ પોઈન્ટ નો પોઈન્ટ અને 5 ને 0 સાથે ગુણાકાર કરીશું તો એનો જવાબ થઈ જશે 0. તો આપણે જો અહીંયા આગળ 5 ના છેદમાં 7 ની અભિવ્યક્તિ શું મળી આપણને? તો કે 0.71 42 અને 85. બરાબર. એ જ રીતે આપણે આ 6 ના છેદમાં 7 ની પણ અભિવ્યક્તિ શોધીશું. તો શું કરીશું? એનો 6 જોડે ગુણાકાર કરીશું. તો 6 ગુણ્યા 0.1428 અને 57 બરાબર. તો હવે આ 0.1428 ને 57 છે એનો ગુણાકાર આપણે કોની સાથે કરીશું? 6 સાથે. તો ચલો હવે 6 સાથે એનો ગુણાકાર કરી દઈએ. તો ચલો 6 સાથે ગુણાકાર કરીશું. તો જો 6 સત્તા કેટલા થશે? તો કે 6 સત્તા 42. તો 42 નો 2 વધી 4. બરાબર. 6 પંચા 30. 30 ને 4 34. તો 34 નો 4 વધી 3. પછી 6 અઠ્ઠા 48. 48 ને 3 કેટલા થશે? 51. તો 51 નો 1 વધી 5. બરાબર. 6 દુ 12. 12 ને 5 કેટલા થશે? તો કે 17. તો 17 નો 7 વધી 1. પછી 4 6 24 અને 24 ને 1 25. તો કે 2505 વધી 2. 6 એકા 6. 6 ને 2 8. આ પોઈન્ટ નો પોઈન્ટ અને કોઈ બી સંખ્યાને 0 સાથે ગુણાકાર કરીશું તો આપણો જવાબ થઈ જશે 0. એટલે આનો જવાબ થશે 0. તો અહીંયા જો 6 ગુણ્યા 0.142857 ની આપણને અભિવ્યક્તિ શું મળી? તો કે 0.8571 અને 42. બરાબર છે. આ રીતે આપણે ભાગાકારની લાંબી રીત કર્યા વગર આ રીતે આપણે આ 2.2 ના છેદમાં 7, 3 ના છેદમાં 7, 4 ના છેદમાં 7, 5 ના છેદમાં 7 અને 6 ના છેદમાં 7 ની અભિવ્યક્તિઓ આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. હવે જુઓ
અમારા ઓફલાઈન ટ્યુશન માટે મેં અહીંયા મારો મોબાઈલ નંબર લખેલો છે, બરાબર. ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમનું ઓફલાઈન પણ ટ્યુશન કરાવવામાં આવશે. અસ્સલામુ અલૈકુમ.